જાણ્યું અજાણ્યું મકાન. આપણે ઘર શોધીએ છીએ, ભાડેથી રહીએ છીએ, પોતાનું ઘર બનાવીએ છીએ, બંગલો બનાવીએ છીએ, ફ્લેટ બનાવીએ છીએ. પહેલાં તો શરૂઆત થાય સિંગલ રૂમમાંથી ફ્લેટમાં, ફ્લેટમાંથી બંગલામાં, ટેનામેન્ટમાં. એ બધા જુદા જુદા તબક્કા છે. પણ ખરેખર માણસ એ મકાન બનાવીને એની ઉંમર થઈ જાય ને કેટલું રહે છે એ મકાનની અંદર? પછી તો રહેનારા બીજા જ છે. છતાં પણ મકાન બનાવવાની લલુથા માનવીને બહુ છે. પણ અહીંયા જાણ્યું અજાણ્યું મકાન, જાણ્યું અજાણ્યું ઘર, એ કેવું હોય અને કોનું હોય એનો મહિમા દર્શાવવામાં આવેલો છે. તો જાણ્યું અજાણ્યું મકાન. બધા ઊંધું ગાલીને દોડાદોડ કરે, બધા ઊંધું ગાલીને દોડાદોડ કરે અજાણ્યા ભાડાના મકાન માટે. ક્યારેક ચાલી ચાલીને ચરણ ઢોર જેવા થાકી લોથપોથ થઈ જતા. વાહનોની તેજ રફતારથી ઘસાતા આસ્ફાલ્ટના રસ્તાઓ અને કારખાની યંત્રોના ધુમાડામાં મકાનો કાળા મેશ. મકાનો કેવા થઈ જાય? મકાનોના દ્રશ્યો આપણે જોઈએ, ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં જોઈએ મકાનો. માણસ મકાન મકાન, ઘેર જવું છે ઘેર જવું છે, દોડાદોડી કરતો પહોંચે છે. કેવું છે મકાન? તો કે ઘસાતા આસ્ફાલ્ટના રસ્તાઓ અને કારખાની યંત્રોના ધુમાડામાં મકાનો કાળા મેશ. ખખડી ગયેલા, ગબડી પડવાની તૈયારીમાં તોય મૂર્ખાઓ શોધ્યા કરે, તોય મૂર્ખાઓ શોધ્યા કરે. ઊંચે જોતાં ધુમાડાને લીધે આસમાનમાં તારાઓ અસ્પષ્ટ દેખાય. ઊંચે જોતાં ધુમાડાને લીધે આસમાનમાં તારાઓ અસ્પષ્ટ દેખાય. દૂર દૂર નદીઓ સુકાતી જઈને રણ બળતું જાય. દૂર દૂર નદીઓ સુકાતી જઈને રણ બળતું જાય. રણ બનતું જાય નહીં, અહીંયા રણ બળતું જાય છે ધગધગતા તડકામાં. કોઈ એમ માને બનતું જાય, રણ બનતું નથી. રણ તો બની જ ગયું છે, કુદરતી. નદી સુકાઈ જાય એટલે રણ બની જ જવાની છે. પણ એ નદી બળે છે, રણ બળતું જાય. દૂર દૂર નદીઓ સુકાતી જઈને રણ બળતું જાય. ત્યાં પણ મકાન કેવું મળશે? પેલું અમારા સાહેબનું અગ્નિ, જળ, વાયુ, પૃથ્વી અને આકાશ. આ પંચ મહાભૂતો છે, 5 તત્વો છે. આ 5 તત્વો મળે કે છૂટા પડે અને જ્યાં જાય ત્યાં મકાન કેવું હશે? તો અહીં પેલું અમારા સાહેબનું, એ પછી કબીર સાહેબ હોય કે કોઈ પણ હોય, તો પેલું અમારા સાહેબનું અગ્નિ, જળ, વાયુ, પૃથ્વી અને આકાશથી બંધાયેલું ઝળહળતું મકાન ઘર દેખાય. ઝળહળતું મકાન ઘર દેખાય.